માટે રોટલી ભાખરી કે પરાઠા બનાવતા હો ત્યારે કેટલીક હેલ્ધી ટિપ્સ તમને આજે શેર કરું છું, જે બાળક માટે ખૂબ જ સારી રહેશે. જ્યારે પણ તમે લોટ બાંધો તો તેમાં તમે શેકેલા ઓટ્સનો પાવડર ઉમેરી શકો છો. તેમાં તમે સૂકા મેવાનો પાવડર પણ ઉમેરી શકો છો. આ સિવાય લોટ બાંધતી વખતે પાલકની પ્યુરી કે પછી બીટની પ્યુરી ઉમેરજો, જેનાથી લોટનો ખૂબ જ અટ્રેક્ટિવ કલર થઈ જશે. જ્યારે પણ તમે રોટલી વણી લો તો વણેલી રોટલી ઉપર તમે થોડા તલ ભભરાવી દેજો અને પછી રોટલી બનાવજો. જ્યારે તમે પડવાળા પરાઠા બનાવતા હો તો ઉપરથી થોડું ઘી લગાવી દેજો. ઘી સરસ સ્પ્રેડ થઈ જાય પછી તેની ઉપર સૂકા મેવાનો પાવડર છાંટી દેજો. અને આ ઉપરાંત સૂકા મેવા સિવાય તમે સરગવાનો પાવડર પણ છાંટી શકો છો, જે માર્કેટમાં ઇઝીલી મળી જતો હોય છે. તો બધી ટિપ્સ તમે અજમાવજો અને તમારા સંતાનને ભાવે છે કે નહીં તે કમેન્ટ્સમાં શેર કરજો અને મારા આ પેજને વધુને વધુ ફોલો કરજો.